રમતવીરો માત્ર રમતમાં જ નહીં પરંતુ જીવનમાં પણ આપણને ઘણું બધું શીખવે છે, જેમ કે શિસ્ત, મહેનત, ધીરજ વગેરે જેવા ગુણો. તેમજ તેઓ ટીમવર્કનું મહત્ત્વ પણ સમજાવે છે, જેનાથી એકતાની ભાવના વિકસે છે. તેઓ યુવાનોને સ્વસ્થ અને નિયમિત કસરત કરવા માટે પ્રેરણા આપે છે. માટે જ તેઓને આપણે સમાજ શિલ્પી કહીશું. તો ચાલો સાંભળીએ જયવીરાજસિંહ ચુડાસમાનું શું કહેવું છે. આદરણીય મહેમાનો, શિક્ષકો, વાલીઓ અને મારા વહાલા મિત્રો, આજે આપણી શાળાના આ વિશેષ એન્યુઅલ ફંક્શન પર હું રમતગમતના મહત્વ અને આપણી અંદર રહેલી પ્રતિભાને પ્રોત્સાહન કરવા આવ્યો છું. રમતગમત માત્ર રમત નથી, તે આપણને ટીમવર્ક, શિસ્ત અને આત્મવિશ્વાસ શીખવે છે. જીત હોય કે હાર, આપણે તેમાંથી મૂલ્યવાન પાઠ શીખીએ છીએ. રમતગમત શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે. રમતગમત દ્વારા તણાવ ઘટે છે અને વિચારોની ક્ષમતાને સુધારે છે. રમતગમત સામાજિક બંધનોને મજબૂત બનાવે છે અને દેશને મજબૂત બનાવે છે. મિત્રો, તમે ધ્યાનચંદ્રનું નામ તો સાંભળ્યું જ હશે. તેઓએ પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે અને ભારતમાં અન્ય ઘણા બધા ખેલાડીઓ છે જેમણે આપણા દેશનું નામ રોશન કર્યું છે. જેમ કે બેસ્ટ ક્રિકેટર પ્લેયર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ત્યારબાદ નીરજ ચોપરા એથ્લેટિક પ્લેયર છે. વિશ્વના આનંદ ચેસમાં તેમનું માસ્ટર માઇન્ડ હતું. ત્યારબાદ પીટી ઉષા એથ્લેટિક પ્લેયર છે. દિયા કર્માકર જિમ્નેસ્ટિક્સ ઉપર તેનું નામ ખૂબ જ વધારે પ્રખ્યાત છે અને ભારતમાં અન્ય ઘણા બધા સ્પોર્ટ્સ પ્લેયરો છે જેમણે આપણા દેશનું નામ રોશન કર્યું છે અને તેમને દેશના તેજસ્વી તારલાઓ માનવામાં આવે છે. રમતગમત જીતની ખુશી અને હારમાંથી શીખવાની હિંમત આપે છે. નિષ્ફળતા અંત નથી, પરંતુ સુધારા માટેની તક છે. 29 ઓગસ્ટ દેશના દરેક ખેલાડી માટે ખુશીનો દિવસ માનવામાં આવે છે, કારણ કે 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર પણ ખેલ મહાકુંભ અને શક્તિદૂત યોજના જેવી અનેક પરંપરાના રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન આપી રહી છે. તે આપણા માટે શ્રેષ્ઠ તક છે. छोटी सी मुसीबत से जो घबरा जाए वो नारी होता है. हार को भी सामने देखकर लड़ जाए वही तो सच्चा खिलाड़ी होता है. देशના દર વર્ષ રમતગમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરતા દરેક ખેલાડીઓ દર વર્ષ રમતગમતના ક્ષેત્રમાં ખૂબ જ સફળતા મેળવી છે અને ભારત અને રમતગમત જીવન જીવવાની કળા છે. મેદાન પર વિતાવેલો દરેક ક્ષણ, દરેક સમય આપણને શિસ્ત અને સંપન્ન શીખવે છે. નિયમિત પ્રેક્ટિસ અને કોચની સૂચનાઓનું પાલન આપણને જીવનના અન્ય ક્ષેત્રમાં પણ સફળ બનાવે છે. તો મિત્રો, ચાલો આપણે આજેથી જ રમતગમતને આપણા જીવનનો અભિન્ન ભાગ બનાવીએ અને આપણે સુષુપ્ત પ્રતિભાને બહાર લાવીએ. અંતમાં તો બસ એટલું જ કહીશ, એકવાર હાર્યા બાદ પ્રયત્ન કરવામાં કરશો નહીં, કારણ કે આ શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. જય હિન્દ, જય ગુજરાત. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ જયવીરાજસિંહ. હવે પછીની કૃતિ રજૂ કરવા માટે હું અમારી શાળા ધોરણ 1ના બાળકોને મંચ પર આમંત્રિત કરીશ, જેમનું શીર્ષક છે રમતવીરો ઉમદા સમાજ શિલ્પી.